તાપી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ભરવાડ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી વિદ્યાર્થી પુરસ્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લામાં માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1100થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શિક્ષણ અને માનવતાના કાર્યો માટે જાણીતા શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। તાપીના સોનગઢ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ રાજ્યમાં 5મા ક્રમે અને તાપી જિલ્લામાં પ્રથમ સ્તરે ઐતિહાસિક સફળ રહ્યો હતો, જેમાં અંદાજે 5000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉત્સવમાં તાપી જિલ્લાના 1100થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, નોટબુક અને કંપાસ બોક્સ સહિતની તમામ શૈક્ષણિક જરૂરિયાતની વસ્તુઓ ધરાવતી કીટ આપી સન્માનિત કરાયા હતા। આ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આયોજનો થયા હતા। આ મહાનુભાવોએ સમાજના ઉત્થાન માટે બાળકોને લાકડી છોડીને કલમ પકડવા માટેનું આહવાન કર્યું હતું। માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ 2009થી કાર્યરત છે। અમે દર વર્ષે દરેક જિલ્લાના ગુજરાત આખામાં અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરતા હતા પહેલાં, અને એજ્યુકેશનને લગતો કાર્યક્રમ અમે કાયમ કરતા હતા। પરંતુ હવે અમે દર વર્ષે નોટબુક, સ્કૂલ બેગ, સ્કૂલને લગતી તમામ વોટર બેગ, ટ્રેક, ટી શર્ટ, તે માંડી તમામ જે સ્કૂલની જરૂરિયાતવાળી વસ્તુ છે તે અમે અત્યારે બાળકોને આપીએ છીએ। પહેલો હમણાં કામરેજમાં અમે 6 મહિના પહેલાં 3500 વિદ્યાર્થીઓને આ જ પ્રોગ્રામ અમે કર્યો હતો, શરૂઆત કરી હતી। એ પછી અલગ અલગ જિલ્લામાં 4 બીજા પ્રોગ્રામ કર્યા, અને આજે આ 5મો તાપી જિલ્લાનો પહેલો અને અમારા ટ્રસ્ટ તરફી આ 5મો સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓ પુરસ્કારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં મુખ્ય મહેમાન તરીકે જયરાજભાઈ ગામિત હાજર હતા, સોનગઢ નગરપાલિકાના પ્રમુખ હતા, ભાજપના પ્રમુખ હતા, મહામંત્રી હતા, અને મારા કાર્યકર્તાઓ ભરવાડ સમાજની આખી ટીમ હાજર હતી। ટપુભાઈ હતા, ભરતભાઈ હતા, અને બાકીના બધા તમામ કાર્યકરો અને મારા ટ્રસ્ટના તમામ સભ્યો, બાળકો, મારા ભાઈઓ, ભત્રીજાઓ, આ બધા અમે એક ટીમ વર્ક તરીકે અમે કામ કરતા હોઈએ છીએ। આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામિતે કહ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી મજબૂત આધાર સ્તંભ છે। વિદ્યાર્થીઓનો આ ઉત્સાહ અને પરિશ્રમ આવનારી પેઢીને નવી દિશા આપશે। આ પ્રકારના ભવ્ય આયોજન બદલ રાજ્ય કક્ષાના મંત્રીએ ટ્રસ્ટના પ્રમુખ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આજે ખાસ કરીને મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ, જ્યારે સમાજ મારો બીજા સમાજની હરોળમાં ઊભો રહેવા માંગતો હોય ત્યારે મારા સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ જ્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી અને સમાજના ઉત્થાનના કાર્યક્રમમાં લાગી ગયા છે। સાથે સાથે બહેનો, અને જે સંખ્યામાં અમારા કાર્યક્રમમાં ખાસ કરીને બહેનોની સંખ્યા જે વધતી જાય છે ને, તેથી સમાજનું અને ઉત્થાન જલ્દી દેખાય છે। અને જે અમારો ધ્યેય છે કે મારો સમાજ શિક્ષિત સમાજ બને અને દરેક સમાજની સાથે જોડાઈ રહે, એ રીતે જે બહેનો અમારી કમર કસી છે। હું જ્યારે પ્રોગ્રામ કરું છું ત્યારે પહેલાં ભાઈઓ વધારે પડતી સંખ્યા, બહેનોની સંખ્યા નજીવી હોય છે, પણ આજે એજ્યુકેશનના પ્રોગ્રામમાં બહેનો સતત ધ્યાન દે છે, બાળકોને કેવી રીતે એને વિકાસ કરવો, અને મારા બાળકો બીજા સમાજની હરોળમાં કેવી વાલીઓ એટલા બધા ઉત્સુકતાથી હોય છે। તાપી જિલ્લા જેવા પછાત જિલ્લામાં આજે 3500થી 4000 વાલીઓ હાજર હતા। છોકરાઓ તો હાજર હતા જ, સાથે સાથે એમના વાલીઓ હાજર હતા, અને જે દીકરીઓએ પ્રવચન આપ્યું તે ખાસ કરીને એક અભૂતપૂર્વ હતું, અને છોકરાઓનો એક ઉત્સાહ અનેરો હતો, સમાજને ઉત્સાહ અનેરો હતો। હવે જે અમારો જે ગોલ પર અમે ચાલીએ છીએ તે ગોલ સિદ્ધ થતો અમને દેખાય છે। અમારા ટ્રસ્ટ થકી જે કાર્ય કર્યા છે, જે પણ અમારા સાથે કર્યા કરે છે, તે તમામને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, તાપી।